કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ શાસનની ઉજવણીના ભાગરૂપે અમરેલીમાં સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ભવ્ય સફાઈ ઝુંબેશ યોજાઈ હતી। ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના એસટી બસ સ્ટેન્ડ વિસ્તારથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। મંત્રીએ પોતે હાથમાં ઝાડુ લઈ શ્રમદાન કર્યું હતું અને જાહેર રોડ, રસ્તા, સોસાયટીની ગલીઓ તથા મહાનુભાવોની પ્રતિમાઓની આસપાસ સઘન સફાઈ કરી હતી। આ અવસરે તેમણે સ્વચ્છતાને સામૂહિક જવાબદારી ગણાવી નાગરિકોને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉજવણીના કાર્યક્રમ અનુસંધાને જે રીતે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની સૂચના અનુસાર જે રીતે ક્લીન શહેર એ પ્રકારની જે રીતનું સ્લોગન આપવામાં આવ્યું એ અનુસંધાને આજે અમરેલી જિલ્લાની અંદર અમરેલી શહેરમાં આજે જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય અતુલભાઈ અને શહેર ભાજપની ટીમ અને નગરપાલિકાની ટીમ અને વેપારી અગ્રણીઓ સાથે આજે અમરેલી શહેર સ્વસ્થ કરવા માટે જે રીતે સ્વચ્છતાનો નારો મોદી સાહેબ આપ્યો છે એ અનુસંધાને આજે અમરેલી શહેરની અંદર 2 કલાકનું બધાએ શ્રમદાન આપી અને અમરેલી શહેરમાં જે સફાઈ અભિયાન ઉપાડ્યું છે, ખાસ કરીને બધા નગરજનોનો, અમરેલીના વેપારીઓનો અને જિલ્લા ભાજપની ટીમનો પણ હૃદયથી આભાર માનું છું। સવારમાં 7 વાગ્યાથી અંદર જે રીતે સમગ્ર શહેરને સ્વસ્થ કરવા માટે બધાએ પોતાનું શ્રમદાન આપવા માટે જે રીતે સાથે જોડાયા એ બદલ સૌનો આભાર માનું છું।